સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજ આપણે વાત કરવી છે ભાઈ કાજુના ઝાડ વિશે. પણ હવે જો એક આંબામાં જરાક ખાખટી આવી ગઈ છે કેરી. જુઓ, આ આંબો કવડો છે ને આમાં ગયા વર્ષે કેરી હતી અત્યારે છે, અને વરસમાં હું 3 ફેરી કાપીને કાઢી નાખું છું. કારણ કે આ આંબો સહેજ મોટો થાય એમ. એટલે આ આંબો 1 ફૂટનો હતો ત્યારથી આ રીતની કેરીઓ આમાં આવે છે. અને અત્યારે જો આ કેરી છે, અને આવી ઘણી જગ્યાએ છે, પણ આમાં અમુક જગ્યાએ તો આપણે ખેરવી નાખ્યું. આ જો મોર છે. અને આપણે જે કાજુના ઝાડ વિશે ભાઈ, કાજુ છે ને આમ વાપી સાઈડ ને દીવ દમણ ને ગોવા ને એ બાજુ દરિયાકાંઠાના વિસ્તારને જ્યાં એ રીતનું છે ને આ કાજુનું ઉત્પાદન બહુ થાય ને કાજુ પાકે. આપણે અહીંયા જમરૂખ, સીતાફળ, દાડમ, લીંબુ આ બધા વાવેતર થતા હોય વાડીઓમાં આખી. તો એ જ રીતે ત્યાં કાજુની આખી વાડીઓ હોય. એટલે કાજુની વાત કરવી છે. પછી શીકુની ત્યાં વલસાડ બાજુ બહુ ઉત્પાદન. તો શીકુય આપણે એ બાજુના લાવ્યા. શીકુના ઝાડ તમને બતાવવા છે. એટલે પહેલાં બતાવી દઉં તમને કાજુનું ઝાડ. અને ભાઈ કાજુનું ઝાડ આપણા ઘરે 8 વર્ષથી છે, અને એમાં 4 વર્ષથી કાજુ આવે છે. અને અત્યારે ભાઈ આ કાજુનું ઝાડ આપણે કલમ વાપીથી લાવેલા છે. આ કલમ, અને અહીંયા 2 કલમ હતી, પણ 1 કલમ ફેલ થઈ ગઈ ને 1 છે. અને અહીંયા હાલમાં તમે જોઈ શકો અહીંયાનો મોર બેસી ગયો છે. હવે આમાં કાજુ બેહે. એટલે આ કાજુનું ઝાડ આપણે અહીંયા આ રીતનું છે. ને આ વાવ્યું એને આપણા ઘરે વરસી રહ્યું હતું, અને પછી પાછું અહીંયા રોપ્યું. એટલે આ વર્ષે જુઓ ભાઈ આમાં અત્યારથી કારણ કે આ કલમ છે, ને આપણે જે ઘરે બી કાજુના બીમાંથી છોડવો કરીને વાવ્યો હતો. એટલે 4 વર્ષે આમાં ફાલ શરૂ થયો હતો. અને આ લાવ્યા એટલે જો આપણે ભાઈ તરત આમાં આ ટાઈપનું ઝાડ આવે. અને આ જે પથરાળ જમીન હોય ને, તો એમાં ડુંગરવાળી જમીન એમાં વધારે થાય. પણ આપણે કાજુનું ઝાડ મોટું થઈ જાય, પણ ફાલમાં થોડો ઘણો ફેર રહેતો હોય, ફાલ ઓછો આવતો હોય. પણ હવે આપણે અહીંયા તમે જોઈ શકો આવડું એવું છે ને, એમાં આપણે મોર આવી ગયો છે કાજુમાં. અને વાપીથી લાવેલો સૌ, અમુક આંબા વાપીથી લાવેલો સૌ. અને અને વાપીથી આપણે જે શીકુ લાવ્યા એ તમને બતાવવા છે. જો આ વાપીથી શીકુના આપણે ગયા વર્ષે કલમ લાવ્યા હતા. એટલે આ એનું રિઝલ્ટ ભાઈ. આપણે આ જો આ લાઈન શીકુની જ છે. હવે આ નહીં તે ભાઈ આપણે રોપ્યું અહીંયા એના 18 મહિના થયા, ને 400 મહિના આપણે 4 મહિના ઘરે બગીચામાં એમને કોથળીઓ ખોટા છોડ રાખ્યા હતા. પછી અહીંયા રોપ્યા, આ બધાની હારો રોપ્યા. એટલે આ રોપ્યા હતા. પણ હવે આ જુઓ એટલે આની ક્વોલિટી કેવી છે. અને ઝાડ એકદમ હાઈ ક્લાસ બેસ્ટ થઈ ગયું છે. એટલે હવે ટૂંકમાં આ જમીનના ઝાડ સેટ થઈ ગયું. અને હવે ઝાડ વધશે. અને હવે ભાઈ આને શીકુનો ફાલે તે આવશે. હવે જો આ ટાઈપનું, અને આ શીકું આપણે જે ગોળ આવે ને, અને સાલ આમાં ઈટ ઓલી આવે. અને આ શીકું લાંબો ટાઈમ ઘરમાં પડ્યું હોય બગડે નહીં. આ એ ટાઈપની જાત છે. અને જે 80 સાલવાળા લાંબા શીકું આવે એ શીકું છે આપણે એ રોપેલા છે. એ તમને હું બતાવીશ. એ ઓલી સાઈડ રોપેલા છે, અને એ આપણે 6 મહિના પહેલાં રોપ્યા છે. અને આને 18 મહિના થયા. હવે 18 મહિનામાં આ બધા છોડ શીકુના 6 છોડ કે 7 છે. આ લાઈનમાં 7 છે, ને એની ઓલપા પછી લીચી છે. એટલે 7 છોડ અહીંયા એક જ હરખા આ રીતના શીકુના થઈ ગયા છે. અને ભાઈ આ ભોમાં શીકુને સેટ થાય છે એટલે સારું છે. કારણ કે આ જે છે ને એ ઝાડનો વિકાસ સારો થયો કહેવાય. હજી તો આપણે આમાં કોઈ વસ્તુ કાંઈ ખાતર કે એ કાંઈ વાપરું જ નથી. આમાં હજી પાણી અને માટીથી જ ભાઈ આ ઊભા છે. અને હવે પછી આપણે આને જે અમુક દેશી ખાતર આવતું હોય એ ઝાડમાં નાખવું છે, એવો આપણે વિચાર કરીએ છીએ. પણ અત્યારે તો આ કોલેજ એવી છે ને કે ભાઈ આમાં કાંઈ ઘટે જ નહીં. અને બહુ સરસ. જો આ બીજો રોપ પડખેનો. હવે આનું તમે જો આ એક કમળિયું આ જે છે, તો આ કેટલું મજબૂત ને કેટલું કોળમાં છે. એટલે શીકુને બહુ સારું સેટ થઈ ગયું છે. અને ભાઈ આમાં શીકુ આવે એટલે ભાઈ શીકુ માંદા માણસને ઊભા કરી દે એ રીતનું છે. શીકુના જ્યુસે બહુ બનતા હોય સિટીમાં આ તે. અને ઝાઝા ભાગે માંદા માણસને શીકુ ખાવાની સલાહ આપતા હોય. એટલે ભાઈ આ માંદા માણસને ઊભા કરે હોય એવું ફળ છે. અને બીજા નંબરમાં, અને ભાઈ આ રોપો એ ટાઈપનો છે કે ભાઈ ઘરે તમારે
બગીચો થાય એમ હોય, વાડી ન હોય જેને, અને ઘરે થોડી ઘણી જગ્યા હોય અને ફળિયું હોય તો શીકુનો રોપો રોપીએ કે દાડમ છે, જમરૂક છે, સીતાફળ છે, આવા રોપા ઘરે ફ્રૂટ આપણે આ રોપીએ કે આ એ ટાઈપનું ઝાડ થાય. આમાં કાંઈ વાંધો ન હોય. અને આ ઝાડનો સંયોય બહુ સારો થાય. તમારે ફળિયામાં હોય તો પાનખર એટલે આવે તો એટલું બધું પાંદડું ખરી જતું એવું ન થાય. એટલે આ ઝાડનો સંયોય બહુ સારો થાય અને સંયોય હારવાર ફ્રૂટ, અને ફ્રૂટ થાય એટલે ભાઈ આપણા ઘરના બાળકોય ખાય ને ભાઈ પશુ પંખીનો કિલોલ આપણા ઘરે વધે. એટલે આ ટાઈપનું આ છે. અને હવે તમને મારે બતાવવા છે કે ભાઈ ઓલા લાંબા અને 80 સાલના શીકું થાય એના રોપા આપણે 6 મહિના પહેલાં રોપ્યા, એ તમને બતાવવું. એટલે એ રોપાઈ સોંટી જ ગયા છે અને એ તે ભાઈ પાછા હવે 6 મહિનામાં આવડા હશે હું. એટલે આવો એ બતાવવું. ઓલી સાઈડ છે અને ભાઈ આપણા ઘરના આંગણામાં 2 લીમડા ને એની વચ્ચે આપણે ભાઈ નીકમાં તુલસીમાં વાવેલા. એટલે તુલસીમાંનું વન થઈ ગયું. તમે જોઈ શકો કે મારી હાઈટ છે તો એ પ્રમાણે આ તુલસીમાં અને આ અવડો મોટો આખો વન છે. એટલે ભાઈ તુલસીમાં બહુ સારા થયા છે. અને આંગણામાં તુલસી હોય એટલે ભાઈ ઘરમાં ઘણું સારું રહે. કારણ કે અહીંથી ઓક્સિજન સીધી આપણા ઘરમાં આવતી હોય. અને બીજા નંબરમાં જ્યાં તુલસીમાં પાસે હોય ત્યાં મચ્છર ઓછા આવે. કારણ કે તુલસીના પાન તમે જો દિયાસમાં એક મચ્છર કરતા હોય ને તમે આમ સોળી અને લગાડી દો એટલે મચ્છર આવે નહીં. આ દાખલો અખતરો મેં કરેલો. એટલે આપણને ખબર છે કે ભાઈ તુલસીના સુગંધથી પાનની મચ્છર આઘા વયા જાય. હવે આપણે જો આવી ગયા છે અહીંયા આપણે આંબાની લાઈન છે એની અંદર કે ભાઈ આંબાની ભેગા આપણે પાછા જો આ જગ્યા વધારે હતી એટલે શીકું આવી દીધા. જો આ એક શીકું પહેલું, પછી આ આંબો જો આપણે કોળી ગયો, મોર ન આવ્યો પણ આંબો કોળી ગયો. આ તમને બતાવ્યું હતું વિડીયોમાં. હવે જો આ શીકું અહીંયા જુઓ ભાઈ કેવી કોળ છે મસ્ત. કારણ કે આ જે વાવ્યું ને હજી 6 મહિના તારા ઉડું હતું આનાથી અડધું. હવે આ 6 મહિનામાં ડબલ થઈ ગયું. હવે 6 મહિનામાં આનાથી ડબલ થઈ જાય એટલે પહોંચી જાય. એટલે આ સાઈડે તે ભાઈ આ શીકું આપણે જે 80 સાલના લાંબા શીકું જે આવે કહેવાય શીકુના ઘાટના, એ જ રીતના શીકું. અને ઓઈલો જે આપણે શીકવું હતો એ ગોળ શાક ગોળ ટાઈપ શીકવું થાય એ ટાઈપના હતા. એટલે ભાઈ આપણે 2 ક્વોલિટી જો. હવે આ બીજો છોડાય છે ને, આમાં કાંઈ ઘટે જ નહીં. હું એવું જ કોળ મસ્ત હાઈ ક્લાસ. અને આ જમરૂખ જુઓ, આ જમરૂખ આપણે રોપ્યું એને જે મને અહીંયા રોય એટલે 6 મહિના થયા. અને 6 મહિના પહેલાં ખાલી પાછો આવડો જ રોપો હતો 6 ઇંચનો જ તે ખાલી. પણ એમાંથી એક ડાળી ઉપડી એટલે મેં કટિંગ કરી નાખ્યો. નાનો હતો ત્યાંથી. તો આમાં કેટલી ડાળ આવી ગઈ? 1 2 3 4 5 6 7 ને 8 ડાળ થઈ. એક ડાળનો હતો કાપી નાખ્યો આપણે, 8 ડાળનો થઈ ગયો નાનેથી જ. એટલે હવે આ નાનેથી જ એટલો છોડ મજબૂત થઈ જાય કે ભાઈ ડાળીઓ ઘણી થઈ જાય એટલે વાંધો ન આવે. અને જો અહીંયા બીજું અહીંયા આપણે શીકું ત્યાં 7 શીકુની લાઈન છે. અહીંયા 1 2 3 અહીંયા 6 છે. અને અહીંયા જમરૂખની લાઈન છે પાછી. અને ઉમરાન વડલાન પીપળાની તો બધું છે જ. પણ અને આ સામેની સાઈડ પાછા ડ્રેગન ફ્રૂટ છે આપણે જુઓ. તો આ તે બધા રેડી થઈ ગયા છે. હવે પાછું આને તો શું છે કે ઉપર પાછું ટાયર બાંધીને અને પછી ચડાવવા પડે. પણ હવે આનું ઉનાળામાં લગભગ એ કરવું પડશે. અત્યારે તો હાલે એવું છે. અને આ વર્ષે 3-4 ભાઈ ડ્રેગન ફ્રૂટ આવ્યા ને ખાધા હોય તેઓ. એટલે પાછા હવે અહીંયા આપણે ખાતર બાતર કાંઈ નાખી નહીં. આ જંગલી ટાઈપ આ કહેવાય જંગલી. અને આ રીતનું અહીંયા હોય એટલે ભાઈ એનું ગળપણ ને જે ફળ હતું એ બહુ મસ્ત હતું અને મજા આવી હતી. હું તો આ તો કેવું હાઈ ક્લાસ કોળી ગયું છે. અને ભાઈ આ રીતે આપણી વાડીમાં બધા અલગ અલગ છોડ છે તો એની જાણકારી આપતા રહેવું. હવે જો અત્યારે અવડાય થાય આપ્યા પછી પાછું કોકમાં અમુકમાં ફ્રૂટ આવે કે ભાઈ આ તે તો એ તમને માહિતી આપતા રહેવું. એટલે ભાઈ વાડી વિસ્તાર હોય એને ખબર જ હોય. પણ જે આ સિટીમાં રહેતા હોય એને કયું ઝાડ કઈ રીતનું થાય એ ખ્યાલ ન હોય. એટલે આપણે ભાઈ માહિતી આપતા હોય. અને ભાઈ તમારો સૌનો સપોર્ટ સારો મળે છે, વિડીયો સૌ પસંદ કરે છે તો ભાઈ આ જ રીતે સપોર્ટ આપજો ને જોતા રહેજો. અમારો ઉત્સાહ વધારતા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હાઈક દબાવવાનું ભૂલતા નહીં હો ભાઈ, હાઈક બટન દબાવજો. અને એમ આવા નવા વિડીયો બનાવીને બતાવતા રહેવું. અને ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.